આપણી વાડી છે બરોબર. આ વાડી છે અમારે નતુભાઈની. હાલો તે પાણી વાળવા આજે આપણે પાણી વાવીશી ફૂલમાં. ભાઠા પડવાનું ચાલુ કરી દીધું છે. આંગળી થઈ ગઈ રાખો. એ કપાઈ ગઈ આંગળી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને હેપી ન્યૂ યર. આપણે આજે જો ઓગનમાં આવી ગયા છીએ. તળાવનું ઓગન છે ને એમાં આપણે આજ જવાનું છે આ ઢોરા ઉપર. તો નેક્સ્ટ વ્યૂ તમને બતાવી. હાલો તો ફેમિલી ઉપર આવી ગયા છીએ. આજથી 9 વર્ષ ચાલુ થઈ જાય છે 2024. કોના માટે ભારે પડે, કોના માટે ફાયદો થાય, તો મારો હરી કરે સાચું. આવો નજારો છે. હજી થોડાક ઉપર ચડવી. ફેમિલી સૂર્યોદય થઈ રહ્યો છે. કેવા મસ્તીનો આવે છે ને. ઉપર ચડી ગયા છે. આમાં કેવડું મોટું ઘાસ હતું, ઢોર ખાઈ ગયા બધું. આપણે હજી થોડાક આગળ ચાલી મોટી ટેકરી છે ને જઈ. ફેમિલી થોડાક ઉપર આવી ગયા છે, પણ એ હતા નથી આવ્યા. ઉપર વ્યૂ તમને બતાવું. ઠંડો પવન બહુ આવે છે. આ નીચે વાડી છે. વાડીના વ્યૂ તમને બતાવું. ધુમ્મસ જેવું છે, ઝાકળ જેવું. બહુ નથી, ઓછું છે, કાલ જેટલું નથી. આપણે એક ચક્કર મારવાની છે જંગલમાં. મારીશું એક દિવસ. કામ ધંધા થોડાક છે તો પૂરું થઈ જાય પછી મારીએ. જો અને આપણી વાડી છે ને બાકી. હવે પહેલી ટેકરીએ જઈશું ત્યાં. અત્યારે ત્યાંથી વાડીનો વ્યૂ મસ્તી આવશે. ફેમિલી આ ડુંગર દેખાય ને, આ ડુંગર પેલી બાજુ પણ જંગલ જ છે. જંગલ કહેવાય છે ભાર્ગવમાં છે. તો કેમ થતું હોય આપણને ખબર નથી. એમ કે છે જે વીડ રહ્યું ભાર્ગવમાં છે. બોર કેવા પાક્યા જોવો. ખાવા ચાલુ કરી દીધું મેં. વાડીનો નજારો જોઈ લ્યો તમે. આપણી વાડી છે બરોબર. આ વાડી છે અમારે નતુભાઈની. કેવો લાગ્યો એનો નજારો કોમેન્ટ કરીને જણાવજો. ડુંગરા તો તમને બતાવ્યા, તમે પાછા કોમેન્ટ કરશો. જંગલમાં ગયા, ઝાડી તો બધી થોડીક ઝાડી બતાવું. ઝાડી છે, વૃક્ષોનું કટિંગ કરી નાખ્યું એટલે બહુ નથી, નહીંતર ઘણી હતી.
અચ્છા જાડી આવું બધું છે. ક્યારેક આખો વિડીયો બનાવશું આખા જંગલમાં આંટો મારીને આખા જંગલમાં રખડશું. અત્યારે નવરાઈ નથી. અમને ખબર છે આપણે પાઠા કાર્યક્રમ ચાલુ છે. આપણે પાઠા ઉંબાળવા જશે, પછી વાવેતર કરવાનું છે. વાવેતર કરીને પછી નવરા સીવી પણ પછી કંઈક કરશું. જો આ જાળીને આ ડુંગરા ઉપર ચડી જશે. હવે જવાનું છે ઘરે. અને તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે. કામ ચાલુ છે સરપ્રાઈઝ ઉપર, બનીને કમ્પ્લીટ થઈ જશે એટલે તમને બતાવશું. ચાલો સીધા ઘરે જઈને મળીએ. તો ફેમિલી અત્યારે બધા પાણી વાળવી છે. જો તોરીમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. તો હમણાં થોડાક સમયથી પાણી વાળી ગઈ. પાવાની હવે ભૂલાઈ જ ગઈ હતી. હવે પાછું ચાલુ કરી દીધું છે. કારણ કે હવે તોરીમાં ફાલ મળ્યો ઠેરાવા. હવે દવા છાંટવાની છે. કાલે દવાનો રાઉન્ડ લઈ લેવી, આજ પાણી પાઈ દેવી. જય માતાજી બધાને. બધે પાણી વાળવા આજે આપણે પાણી વાવી છીએ તૂરમાં. હમણાં હું વાળતો પણ હવે આને દઈ દીધું અને હું જાઉં છું હવે જાય કેવો મસ્ત પાઠા ઉંબાળવા. જાય કેવા મસ્તના ફૂલ છે. આપણે દેશી હો, દેશી ગલગોટા, કાંઈ ઘટે એની માને. આમ જો સોડો આમ છે એટલા આવી ગયા તુલસીમાં કેવા છેવડે ખાય એમ ને. આટલી બધી ખાઈ ગયો તારું બધી થઈ. વાહ બહુડાય હો. અને આપણે જઈશું પાઠા ઉંબાળવા. બ્રેક લીધો તો ના ને એવો, પાણી પીને હવે વ્યા જઈએ. તો ફેમિલી બપોર ચડી ગયા છે અને પાઠા અડધા ઉંબાળી ગયા, અડધા અડિયાના તો એટલા ઉંબળી ગયા. તો ઓલો ઢગલો દેખાય નથી, આવી ઉપડી ગયા. હવે એટલા રહ્યા છે. એટલા બપોર પછી હવે ઘઉં પાઈ લેવી. ચાલો ત્યારે પાઠા ઉપાડવાનું ચાલુ કરી દીધું છે એટલે ઉપડ્યા. એક પાડ્યું છે નાળિયેર અને કાપવાનું છે. નાળિયેર જો ફાડી નાખ્યું પાણી પીને, એની મલાઈ કાઢીને ખાસ્યું. હવે મસ્ત એટલે મલાઈ પણ બહુ મસ્ત નીકળી છે. જોડે દીવભાઈ ચાલુ કરી દીધું છે. દીવભાઈને બહુ ભાવે. 2 દિવસથી ખેતો પપ્પા નાળિયેર પાડી દો, ત્યાં આજે પાડી દીધું છે. હેલો ફેમિલી, જો પાઠાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તો
બધા મળે નાખ્યા, થોડાક ભેગા કરવાનું રહી ગયા, કાલ કરી નાખશું બધું સાફ. હવે આ પાથરા સુકાઈ જાય એટલે એને કાઢી નાખવી. અને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આવતીકાલે મળીએ પાછા. બાય.